ઉદ્ધવ તું જેવા પ્રશ્નો કરે છે એવા પ્રશ્ન એકવાર ગુરુ દત્તાત્રેય ભગવાનને યદુ રાજાએ આવા જ પ્રશ્નો કર્યા. દત્તાત્રેય સ્વામી સહ્યાદ્રી પર્વતની તળેટીમાં શાંતિથી બેઠા હતા. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર ન મળે. યદુ રાજાએ વંદન કરીને કહ્યું, મહારાજ તમારી પાસે કઈ નથી, તમે આનંદમાં બેઠા છો. અમારા ઘરમાં બધું છે પણ હૈયું ભળે, શાંતિ નથી. એનું શું કારણ? દત્તાત્રેય સ્વામીએ એને ઉપદેશ કર્યો, આ જગતમાં બે જ પદાર્થ છે, જડ અને ચેતન. આંખને જે દેખાય એને જડ કે છે. જડ તેને કે છે જે ક્ષણ ક્ષણમાં બદલાય છે. આંખને જોવાની શક્તિ જે આપે છે તે ચેતન છે. જડ પરિવર્તનશીલ છે, ચેતનનું પરિવર્તન થતું નથી. ચેતન પરમાત્મા નારાયણ છે. નારાયણનું ધ્યાન કરું છું, નારાયણનું સ્મરણ કરું છું. મારા એક બે ગુરુ નથી, મારા અનેક ગુરુ છે. આ પૃથ્વી પાસેથી મને એક ગુરુ મળ્યો. પૃથ્વી માતા બોધ આપે છે, કમ ખા અને ગમ ખા, સહન કરો, તમે સુખી થશો. પૃથ્વી માતા સહન કરે. કેટલાક લોકો ખાડો ખોલે છે, કેટલાકને બહુ ગુસ્સો આવે ને તો હાથમાં જે હોય તો ધરતીમાં ફેંકી દે છે, ક્રોધ આવ્યો છે. કેટલાક તો બહુ ક્રોધમાં ધરતી ઉપર પગ પછાડે છે. ધરતીમાં કે છે મારો બેટો ભાન ભૂલ્યો છે. માનો ક્રોધ કરીને ધરતી માનું કદાચ અપમાન કરતો હશે, પણ ધરતી માને કોઈ દિવસ ક્રોધ આવે છે? ધરતીમાં સહન કરે છે. કદાચ ધરતી માને ગુસ્સો આવી જાય તો, ધરતી માને ગુસ્સો આવી જાય તો બધાનું અચ્યુતમ કે છે, કોઈ બાકી રહેશે નહીં. ધરતીમાં સહન કરે. મેં જળને ગુરુ માન્યો છે. મેં મારો સ્વભાવ બરફ જેવો ઠંડો રાખ્યો છે. મારો સ્વભાવ મેં મધુર રાખ્યો છે. મેં અગ્નિને ગુરુ કર્યો. અગ્નિમાં કદાચ વિષ્ઠા પડે તો અગ્નિ એને પણ બાળી નાખે છે. હું બીજાનું પાપ મનમાં રાખતો નથી. હું કોઈનું પાપ સાંભળતો નથી. કદાચ સાંભળવામાં આવે તો વિવેક અગ્નિમાં બાળીને ભસ્મ કરું છું. અગ્નિને મેં ગુરુ કર્યો છે. મેં વાયુદેવને ગુરુ માન્યો છે. વાયુદેવ અત્તરની દુકાનમાંથી જાય તો સુગંધ લેતા નથી. ઉકરડા ઉપરથી વાયુદેવ કરે તો દુર્ગંધ લેતા નથી. સુગંધ અને દુર્ગંધ બેને છોડીને વાયુદેવ કરે. માન અને અપમાન બે છોડીને જગતમાં લે. જેને માન મીઠું લાગે છે એનું મન અશાંત રહે. ભક્તિ માર્ગમાં જેને આગળ વધવું છે, માન અને અપમાનની અસર મન ઉપર ન થાય. જગતમાં મળેલા માનપત્ર અંતકાળમાં સાથે આવતા નથી. જગત ખોટું છે, જગતમાં મળેલું માન ખોટું છે, અને તમારું કોઈ અપમાન કરે ને એ પણ ખોટું છે. માન અને અપમાન બેમાં મનને શાંત રાખો. એક ઈયળને મેં ગુરુ કરી છે. ભમરો ઈયળને ઘરમાં રાખે છે, મારતો નથી, કરડે છે. ભમરાના ઘરમાં રહેલી ઈયળ ભમરાનું ચિંતન કરે છે. આવશે મને કરડશે, આવશે મને કરડશે. 1,00,000 ચટકા સહન કરે છે. તે ઈયળ ભમરાનું ચિંતન કરતી પછી ભમરો થઈને બહાર આવે છે. ઈયળ ભમરાનું ચિંતન કરતા ભમરો બને છે. જીવ બ્રહ્મ ચિંતન કરતા કરતા બ્રહ્મરૂપ કેમ? મારા એક બે ગુરુ નથી, અનેક એવા ગુરુ પાસેથી મેં તત્વ લીધું છે. યદુ રાજા દત્તાત્રેય ભગવાનના ચરણમાં સાષ્ટાંગ વંદન કરે છે. ગુરુ દત્તાત્રેય સ્વામીનો જય જયકાર કર્યો છે. સિદ્ધોની સ્થિતિ કેવી હોય છે તે બતાવ્યું છે. સાધકના ધર્મો સમજાવ્યા છે. સંતોના લક્ષણ અને સત્સંગનો મહિમા વર્ણન કર્યો છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મન વિષયોમાં જાય છે કે વિષયો મનમાં આવે છે? ઉદ્ધવ આવો સનત કુમારજીએ કર્યો હતો. હંસ નારાયણે ઉપદેશ કર્યો. પ્રથમ મન વિષયોમાં જાય છે અને વિષયોનું ચિંતન કરે છે, ત્યારે વિષયો મનમાં ઘર કરે છે. ઉદ્ધવ બહારનો સંસાર કોઈને દુઃખ આપતો નથી. જે સંસાર મનમાં છે એ દુઃખ આપે છે. ઉદ્ધવ તું સંસાર છોડીને ક્યાં જઈશ?
અને જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે છે. ઉદ્ધવ મનમાંથી સંસારને કાઢી નાખે છે. ઉદ્ધવ મન ઉપર ભક્તિનો અંકુશ રાખે છે. વાચન યચ્છ મનો યચ્છ પ્રાણાન યચ્છ ઇન્દ્રિયાણી છે. ઉદ્ધવ ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી, પવિત્ર વિચાર કરવા માટે મન આપ્યું છે. મન ધ્યાન કરવા માટે આપ્યું છે. ધ્યાન યોગ સમજાવ્યો. ધ્યાન કરનારમાં ભગવાનની શક્તિ આવે છે, એને જ સિદ્ધિ કે છે. સિદ્ધિ એ ભક્તિનું ફળ નથી, ભક્તિનું ફળ ભગવાન છે. સિદ્ધિમાં જે ફસાયો, જે સિદ્ધિનો ઉપયોગ કરવા લાગ્યો, એ ઈશ્વરથી દૂર જાય. અંતરાયામ વદંત્યેતાઃ, સિદ્ધિનો ઉપયોગ કરે એની પ્રસિદ્ધિ થાય. અતિ પ્રસિદ્ધિ થાય, અતિ માન મળે, સારું નથી. વિભૂતિ યોગ સમજાવ્યો. વર્ણાશ્રમ ધર્મની કથા વર્ણન કરી. ઉદ્ધવજીના અનેક પ્રશ્નો છે. ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે, સૌથી મોટું તપ કર્યું. ઉપવાસ કરે એ તપ છે, જંગલમાં જઈને રહે એ તપ છે, દાઢી જટા બહુ વધારે ઉઘાડો ફરે એ તપ છે. ઉદ્ધવ એ બધું ઠીક છે. વિવેકથી સાદું ભોજન કરે એ ખોટું નથી. ઘર છોડવું જ જોઈએ એવું નથી. ઘરમાં રહીને પણ માનવ તપસ્વી થઈ શકે છે. ઉદ્ધવ જેને મનથી કામ ત્યાગ કર્યો છે, જે કામને મનમાં હોવા દેતો નથી. ઉદ્ધવ એ ભલે બંગલામાં રહેતો હશે તો પણ એ તપસ્વી. મારા આંખમાં કામ આવે નહીં, મારા મનમાં કામ આવે નહીં. કામ ત્યાગ એ જ મોટું તપ છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સૌથી મોટું દાન કયું? સોનું આપવાથી વધારે પુણ્ય મળે કે ચાંદીનું દાન કરવાથી વધારે છે? ઉદ્ધવ આ બધા દાન ઠીક છે. એક કામ તને એવું બતાવું જે ગરીબ પણ આપી શકે. ઉદ્ધવ આ જગત ભગવાનમાં છે. જે જગતને ભગવાનમાં જુએ છે, જે જગતને ભગવાન સાથે જુએ છે, જે કોઈના માટે ખરાબ શબ્દ બોલતો નથી, જે કોઈના માટે ખરાબ વિચાર કરતો નથી, જે સર્વમાં સદભાવ રાખે, એ બહુ મોટું દાન આપે છે. ભૂતદ્રોહ ત્યાગ દાનમ. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, મહારાજ મૂર્ખ કોને કે છે, જ્ઞાની કોને કે છે? ઉદ્ધવ શરીર તે જ હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ. શરીર સુખમાં ફસાયેલો એ મૂર્ખ કહેવાય. ઉદ્ધવ જે બરાબર જાણે છે શરીરથી હું જુદો છું. માનવ બોલે છે મારું શરીર બગડ્યું, શરીર હું નથી અને શરીરનું સુખ મારું સુખ નથી. બગડેલા શરીરને હું સુધારનારો છું. ઉદ્ધવ શરીરથી આત્મા જુદો છે એવો જે અનુભવ કરે છે એ જ્ઞાની છે. જેનું જ્ઞાન ક્રિયાત્મક છે જ્ઞાની છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, જીવ કોને કે છે, ઈશ્વર કોને કે છે? ઉદ્ધવ જે માયાના આધીન છે તે જીવ છે, માયા જેના આધીન છે તે ઈશ્વર છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, સ્વર્ગ કોને કે છે, નરક કોને કે છે? ઉદ્ધવ મનમાં સાત્વિક ભાવ જાગે એ જ સ્વર્ગ છે. મનમાં વિકાર વાસના જાગે, છલ કપટ કરવાની ઈચ્છા થાય એ જ નરક છે. ઉદ્ધવજીનો પ્રશ્ન છે, ગુણ કોને કે છે, દોષ કોને કે છે? ઉદ્ધવ બીજાના દોષનો વિચાર કરવો એ જ મોટો દોષ છે. સ્વદોષનું સ્મરણ રાખીને પોતાનું જીવન સુધારવા માટે સાવધાન રહે એ જ મોટો ગુણ છે. ગુણ દોષ દૃશિર દોષ ગુણસ્તુ ઉભય વર્જિત. ગાયત્રી આદિ છંદોના લક્ષણ સમજાવ્યા, શુદ્ધિ અશુદ્ધિનું સ્વરૂપ સમજાવ્યું. ઉદ્ધવજીને આજ્ઞા કરી, ઉદ્ધવ જગતના પાછળ પડે દુઃખી થાય છે, જે પરમાત્માના પાછળ પડે જગત એના પાછળ પાછળ ચાલે. જે પરમાત્માના પાછળ પડે જગત એનામાં વિશ્વાસ રાખે છે. ઉદ્ધવ જગતને કોઈ રાજી કરી શક્યો નથી. હજારને જે રાજી કરે, બે ચાર જીવ વિના કારણ નારાજ થઈને નિંદા. ઉદ્ધવ તારા કોઈ વખાણ કરે કે તારી કોઈ નિંદા કરે, નિંદા સ્તુતિમાં મનને શાંત રાખ. ઉદ્ધવજીએ કહ્યું કે કોઈ ખોટી નિંદા કરે તે સહન થતું નથી. ઉદ્ધવ નિંદા ખોટી હોય કે ખરી હોય એની મન ઉપર અસર થાય તો સમજવું જ્ઞાન કાચું છે.
નિંદાની અસર મન ઉપર થાય તો સમજવું અંદરથી ભક્તિનો રંગ લાગ્યો નથી. ઉદ્ધવ, નિંદા તો શબ્દ રૂપ છે. કખ ગગ ન છ છ જ જ આ જ અક્ષરોમાંથી નિંદા થાય, આ જ અક્ષરોમાંથી સ્તુતિ થાય. શબ્દ આકાશનો ધર્મ છે. તમારી કોઈ નિંદા કરે એ શબ્દ તમને ક્યાં વળગે છે? તમે આત્મા છો, તમે પરમાત્માનો અંશ છો. નિંદા શબ્દરૂપ છે. શબ્દ ગુણકમ આકાશ. શબ્દ આકાશમાં જાય છે, આત્માને ક્યાં સ્પર્શ કરે છે? કદરી બ્રાહ્મણની કથા સંભળાવી, એને લોકો ત્રાસ આપવા લાગ્યા, નિંદા કરે છે. એ મનને સમજાવે છે, મારા અંદર જે ભગવાન છે એ જ ભગવાન સર્વમાં છે. મારો કોઈ શત્રુ નથી. મારી આંખમાં મારી આંગળી જાય તો ત્રાસ થાય છે, પણ આંગળીને કોઈ સજા કરે છે? આંગળી મારી અને આંખ પણ મારી. જીભ મારીને દાંત પણ મારા છે. દાંત કદાચ જીભને કચરે, માનવ સહન કરે છે. ઉદ્ધવ, સર્વમાં પરમાત્મા છે એવો ભાવ રાખીને એની લોકો નિંદા કરવા લાગ્યા, બહુ તિરસ્કાર કર્યો, બહુ ત્રાસ આપ્યો, પણ એ સહન કરે છે. મનને શાંત રાખે એ જ મહાન પુણ્ય છે. કદરી બ્રાહ્મણે મનને ઉપદેશ કર્યો છે. અનુલોમ પ્રતિલોમ વિધિથી ઉત્પત્તિ અને પ્રલયની કથા વર્ણન કરી છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણના લક્ષણ સમજાવ્યા. સેવા પૂજાનો વિધિ સમજાવ્યો. ઉદ્ધવ, તારું ધન ઘરના લોકોને આપજે, મન મને જ આપજે. મય્યર્પિત મનશ્ચિત્ત મત ધર્માત્મ મનોરથિ. મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી અને મન આપવા લાયક કોઈ પુરુષ નથી. ઉદ્ધવ, તારું મન હું હાચવી, તારું મન તું મને આપી દે. ઉદ્ધવ, પરમાત્મા સર્વાંતર્યામી નારાયણને તું શરણે જા. ઉદ્ધવ, હવે આ સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે, તારાથી આ અનર્થ જોવાશે નહીં. તું હવે બદ્રિક આશ્રમમાં ગંગા કિનારે જઈને ભક્તિ કર. એ ભૂમિ એવી દિવ્ય છે, હિમાલયમાંથી ગંગાજી નીકળે છે.